અમરેલી શહેરમાં બ્રાહ્મણ સોસાયટી રામનગર શેરી નંબર 4 એક ફોર વ્હીલ ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। ઘટનાની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે કરતા ફાયર ઓફિસર એચ.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર ઇમરજન્સી ટીમ એક ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। આ આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં ફાયર સ્ટાફ પ્રવીણભાઈ ચૌહાણ, સાગરભાઈ પુરોહિત, અરુણભાઈ વાઘેલા, દિલીપસિંહ રાઠોડ સહિત ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવેલ હોવાનું જાણવા મળ્યું હતું। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।